हे परम कृपालु, हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादू, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે, તેવું શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की जय। प्रभु એમની આ લીલા દિવ્ય રાસ અને પ્રભુ બાળ લીલા કરીને આનંદ કરાવે છે। પ્રભુનો સાથ આપણે બધાએ જરૂર પડે છે વાલા ભક્તો। एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। एक तेरा साथ, तू है तो हर सहारा है। एक तेरा साथ, दर्द भी तुम, दवा भी तुम, चारों तरफ हो तुम ही। दर्द भी तुम, दवा भी तुम, चारों तरफ हो तुम ही तुम। बंदे भी तुम, खुदा भी तुम, रहने दो राज अब खुल ही गया। हे प्रभु एक तेरा साथ हमको दो जहां से प्यारा है। एक तेरा साथ, हम अकेले हैं शहनाइयाँ चुप है। हम अकेले हैं शहनाइयाँ चुप है, तो कंगना बोलता है। हे प्रभु तू जो चलता है जैसे आंगन में, तू जो चलता है जैसे आंगन में, चमन सा डोलता है। आज घर हमने मिलन के रंग से सजाया है। आज घर हमने मिलन के रंग से सजाया है। तू है तो हर सहारा है। एक तेरा साथ, देख आंचल में कई चांदनी रुत के नजारे बढ़ गए हैं। देख आंचल में कई चांदनी रुत के नजारे बढ़ गए हैं।
कृष्ण से तेरे इस मांग में जैसे सितारे भर गए हैं। प्यार ने इस रात, प्यार ने इस रात को आकाश से उतारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ। तेरे प्यार की दौलत मिली हमको तो जीना रास आया। तू नहीं आया ये आसमां चल कर जमी के पास आया। हमको उल्फत ने तेरी आवाज से पुकारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ। વાલા ભક્તો, પ્રભુ વગર, પ્રભુના સાથ વગર નથી ચાલતું, પ્રભુની કૃપા વગર નથી ચાલતું। પ્રભુનો સાથ એ ડગલે ને પગલે આ જીવનમાં, નહીતર આ જીવન બહુ અઘરું પડે છે। જય રાધા માધવ, જય कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ, जय गिरिधर धारी, जय राधा माधव, जय कुंज बिहारी। मुरली मनोहर करुणा सागर, मुरली मनोहर करुणा सागर, जय गोवर्धन धारी, जय राधा माधव, जय कुंज बिहारी। यशोदानंदन ब्रिज जन रंजन, जमुना तीर बनचारी, जय राधा माधव, जय कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। जय राधा माधव, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ, जय गिरिवरधारी, जय राधा माधव, जय कुंज बिहारी।
બાલ કૃષ્ણ લાલ કી જય. વાલા ભક્તો, એક ગોપી પ્રભાવતી નામની, એને તો ચેલેન્જ કરી કે આવે ને મારે ઘરે માખણ ચોરી કરવા, એને પકડીને યશોદા પાસે લઈ જાઓ અને શિક્ષા કરાવો. કૃષ્ણ તો હવે તો પડકારતો કૃષ્ણને, અને કૃષ્ણ કઈ મૂકે કે હાલો આજે તો આપણે ન્યા જ જવું છે. પ્રભાવતીએ એવી યુક્તિ કરી બધી. ત્યાં સિક્કા ઉપર માખણની મટકી રાખી, એની સાથે ઘંટડી બાંધી, એની સાથે ઘંટડીની સાથે દોરી એટલી બધી લાંબી કરી દેખાય નહીં એમ કે બીજા રૂમમાં પોતે સૂતી અને નાટક કરે સુવાનું. ઘંટડી વાગે એટલે જાગું અને પકડી લઉં. ઇંતજાર કરે છે આવી રીતે. અને ત્યાં જ આ પ્રભાવતીનો દીકરો હતો ને, એ જ કૃષ્ણની આ ટોળકીનો એક સભ્ય હતો. કૃષ્ણએ બધું જાણી લીધું અને બધા ગયા પ્રભાવતીને ગયા. કૃષ્ણએ પેલા વેલા ઘંટડીને આદેશ કરી દીધો કે તું બજતી નહીં. પછી આમ બધા ગોવાળિયાઓ કુંડાળુથી એના ઉપર બીજા, એના ઉપર ત્રીજા, એના ઉપર ચોથા, એમ કરતા કરતા સૌથી ઉપર કૃષ્ણ મટકીનું માખણ લઈ અને કૃષ્ણ પેલા નીચે આપે, નીચેવાળા એની નીચે, નીચેવાળા એની નીચે, એમ નીચેથી બધાય સંતોષપૂર્વક માખણ આરોગે. આમ વાલા ભક્તો, ભાગવતકારો એવું શીખવે કે ઉપરવાળાએ જ નથી લઈ લેવાનું, નીચેવાળાને જ આપવાનું. પછી નીચેવાળાને સંતોષ થઈ જાય પછી ઉપરવાળા એમ. પણ જો ઉપરવાળા જ બધું લઈ લે તો નીચેવાળાને ક્યાંથી મળે કાંઈ. એટલે આ નિયમ ભાગવતકારો આપણને બધાને પણ શીખવે છે. બધાએ માખણ ખાધું, ઘંટડી વાગી નહીં. પ્રભાવતીને એમ છે કે હજી આવ્યા નથી લાગતા, પણ આ તો બધું સાફ કરી નાખ્યું, મટકી આખી. પછી બધાએ કીધું કે કાના, હવે થોડુંક માખણ વધ્યું હોય તો એ તું ખાઈ લે, અમે વાટ જોઈ છી ભાઈને, અને કોઈ આવશે તો ઈશારો કરશું, તું દોડીને ભાગજે. પ્રભુએ મટકીમાંથી તળિયું આખું બધું મટકીનું આમ લીધું અને મોટો માખણનો લોંદો, મોઢું ભરાઈ રહ્યું માખણ માખણ. અને ઘંટડી વાગી. ઘંટડી વાગીને પ્રભાવતી જાગી. એને કીધું ન્યા જ રહેજો હવે લાલા, માખણનું મોઢું, હાથ, કપડા આ તારા યશોદાને અહીંયા બોલાવ્યો કે જુઓ આ તમારો લાલો, તને આજે શિક્ષા કરાવીશ. કૃષ્ણએ તો એવી લીલા કરી વાલા ભક્તો,
ગોપીને કહે પણ મને અહીંથી નીચે તો ઉતાર, હું અહીંથી ક્યાંક પડી જઈશ, પછી તું મને લઈ જજે યશોદા પાસે. હવે હું થાકી ગયો છું ગોપી. અને ગોપીને દયા આવ્યો પ્રભુ ઉપર, એને નીચે ઉતાર્યો અને ખબરદાર લાલા, ધ્યાન રાખજે, કપડા, મોઢું, હાથ એ એમને એમ રહેવા દેજે માખણ વાળા, યશોદા પાસે લઈ જાઓ. એ તો ગઈ હાથ પકડીને. ત્યારે ગોપી એને કૃષ્ણએ કહ્યું કે આ મોટી ઉંમરના બધા બેઠા છે અને તું એની કોઈની લાજ નથી કાઢતી. જો તો ખરી બજારમાં. ત્યારે ગોપી કે લાલા તો ને તો બધી ખબર પડે છે, તો સારું થયું ને તે મને. અને એમ કરીને આ ગોપી એમણે લાજનો આ મોટો ઘૂમટો આમ કરી લીધો અને આખી. અને પછી હવે ગોપી હાથ પકડીને ચાલતી જ થઈ. પ્રભુએ પાછી દિવ્ય લીલા કરી કે ગોપી, મારો હાથ દુખે છે, આ બીજો હાથ તું પકડી લે, મને બહુ કષ્ટ થાય છે ગોપી. ત્યારે ગોપીને પછી દયા આવી, એ હાથ મૂકી દીધો. તો ભગવાન કૃષ્ણએ તરત જ ગોપીનો દીકરો પાછળ આવતો હતો ને એનો હાથ પકડાવી દીધો અને વયા ગયા યશોદા પાસે. યશોદા એમને કૃષ્ણએ કહ્યું કે માં, આ પ્રભાવતી ગોપી મને બહુ હેરાન કરે છે, મારા ખોટા ખોટા નામ લે છે. યશોદાએ કહ્યું આવવા દે એને. એટલે ગોપી તો ગઈ. બધાય ભેગા થઈ ગયા. આ તાલ માલ અને તાશેરો, આવો કોઈ બાધે ઝઘડા કરે તો બધા ભેગા થઈ જાય, બોલાવા ન પડે. કથા હોય તો કેવું પડે કે પધારશો તો આવે, નહીતર કે અમારે તો કામ હતું અને ટાણે જ મહેમાન આવ્યા. આ બધું ભક્તિ અત્યારે કોઈને બહુ રસ નથી. અને જ્ઞાનમાં તો ક્યાંથી હોય એ કે હવે જોઈ કથા, અમને તો બધું ખબર છે, અમે તો ઘણી વાર કથા સાંભળી નાખી, એટલે સાંભળી નાખી બસ. નહીતર ભાગવતકારોએ કહ્યું છે વાલા ભક્તો કે ભવ પાર ઉતરી જાય આપણે બધાય, એવી આ દિવ્ય કથા છે. પણ પ્રભુ કૃપા કરે તો જ કથા સાંભળી શકાય, નહીતર પ્રભુની કૃપા, પ્રભુની રજા વગર અહીંથી નીકળી ન શકાય હો. હા, પછી કથામાં બેસવાની તો ક્યાં વાત આવે. યશોદાએ કહ્યું ગોપી, તું લાજનો ઘૂમટો ઊંચો કર અને જો તું આ કોને લઈને આવી છો અહીંયા. ગોપીએ જોયું તો એનો જ દીકરો શરમાઈ ગઈ, ભોઠી પડી અને એ તો પાછી વહી ગઈ. બધી ગોપીઓ એની પાછળ, એની ઠેકડી કરવા માટે થઈને નાળો પાડતી પાડતી એની પાછળ. અને પછી બાલકૃષ્ણ એ પણ યશોદાને કહે આવું માં હમણાં. અને બીજી ગલીઓમાં થઈ અને દોડતા સામા આવ્યા
અને પડકાર કર્યો, ચેલેન્જ કર્યો છે કે હવે પછી કોઈ મારી ફરિયાદ કરવાનું કરશો તો તમારા છોકરાને નહીં પણ તમારા પતિનો હાથ તમને પકડાવી દઈશ. ગોપીઓએ તો વિચાર કર્યો કે હવે આપણે ફરિયાદ કરવાનું મૂકી દીધું. ગોપીઓ તો હવે સામેથી બોલાવ્યો, આમંત્રણ આપે, ઈ પણ ભાવ આપણે રજૂ કરશું. મારા વાળામાં લીલું ઘાસ ગોધન ચારવા આવો ને, મારા વાળામાં લીલું ઘાસ ગોધન ચારવા આવો ને, ગોધન ચારવા આવો કાના વાસલડી વગાડો ને, ગોધન ચારવા આવો કાના વાસલડી વગાડો ને, મારા વાળામાં લીલું ઘાસ ગોધન ચારવા આવો ને, વાસલડીના સૂરે રાણી, વાસલડીના સૂરે રાણી રાધા રમવા આવો ને, મારા વાળામાં લીલું ઘાસ ગોધન ચારવા આવો ને, રાધા રમવા આવે એને ઉતારા દેવરાવો ને, વાહલડીના સૂરે રાણી રાધા રમવા આવો ને, રાધા રમવા આવે એને દાંતણા દેવરાવો ને, મારા વાળામાં લીલું ઘાસ ગોધન ચારવા આવો ને, વાસલડીના સૂરે રાણી રાધા રમવા આવો ને. અને પછી તો આ રાધા રમવા આવે એને ભોજનિયા, એને નાવણિયા, એને મુખવાસ, આવું બધું આપવું એવો ભાવ રજૂ કર્યો છે. સુખદેવ પ્રભુ કહે કે હે પરીક્ષિત, પ્રભુએ સમૂહ ભોજનની લીલા કરી. બધા બહાર ગયા છે, ગામની પાદરમાં જઈને બધા ભોજન ઘરેથી લઈ જાય. પ્રભુએ કહ્યું આજે તો મારે મધુમંગલ એટલે કે દધીમંગલ એના ઘરનું કંઈ ને કંઈ જોઈએ. દધીમંગલ તો દોડ્યો કે આજે તો પ્રભુએ માંગ્યું મારી પાસે, આહા આપણા ભાગ્ય ખુલી ગયા. માં લાવ જલ્દી, જે હોય તે મને આપ, પ્રભુએ માંગ્યું છે આપણી પાસે. માએ કહ્યું બેટા મને તો 3 દિવસથી આ તબિયત બરાબર નથી, હું તો ખાટલામાં પડી છું, ઊભી નથી થઈ શકી. તું તો કૃષ્ણની સાથે તારું જમી લેશ, કાંઈ છે નહીં. મધુમંગલે રસોડામાં તપાસ કરી, રસોઈ ઘરમાં કાંઈ નહોતું, પણ 3 દિવસ પહેલાની ઉલડી હતી એમાં ખાટી કઢી થઈ ગઈ હતી. એ લઈને ગયો પ્રભુને આપવા માટે. ત્યારે એને ખબર પડી કે આ પ્રભુને અપાય નહીં, પ્રભુને ન ફાવે, તબિયત બગડે, પણ પ્રભુ હવે લઈ તો લેશે જ આંચકીને. એટલે એમણે તો રસ્તામાં જો દૂરથી જ પ્રભુ સામે આવ્યા અને એમણે જલ્દી એ કુલડી
એની ખાટી કઢી પોતે પી ગઈ, બહાર કઢી ઢોરાણી, મુખ ઉપર ઝડપથી કર્યું ને પીધું એટલે પ્રભુએ તો આવી એના બે હાથ પકડી અને બંને પગ ઉપર પોતાના પગ રાખી બે હાથ પકડીને ખેંચી અને મુખેથી પ્રભુએ જીભથી એનું મોઢે ચાટી અને કઢી હતી એ પોતે આરોગી છે. પ્રેમ એનો ભોગ પ્રભુ આવી રીતે જબરદસ્તીથી એ લે છે. આ પ્રેમ પ્રભુએ વ્યક્ત કર્યો. આવો પ્રેમ વાલા ભક્તો પ્રહલાદજીની કથામાં આવ્યું હતું ને કે નરસિંહ ભગવાન આ બાળક એમને ચાટે છે જીભથી. પ્રેમ આવી રીતે કરે છે. અને બ્રહ્માજી એણે જોયું કે આવા હોય ભગવાન, આ કઈ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. અને બ્રહ્માજીએ પરીક્ષા કરવા પ્રભુની એના વાછરડાઓ, ગોવાળિયાઓ, બધા ગોપીઓ એને બધાને ગુપ્ત રીતે લઈ અને ગુફામાં પૂરી દીધા. મોટી શિલા પથ્થરની આડી રાખી દીધી, નીકળી ન શકે. અને પછી બ્રહ્માને થયું કે હવે ભગવાન શું કરે છે જોઈ લો, મને યાદ કરશે કે હે બ્રહ્મા, હવે તમે મને આપો પાછા વાછરડા, ત્યારે હું એને આપીશ. આ કઈ બ્રહ્મ નથી. ત્યારે કૃષ્ણ સમજી ગયા કે બ્રહ્માજીએ પરીક્ષા કરવા માટે આવું કર્યું છે. માટે કૃષ્ણએ તો પોતે જેટલા ગોવાળો હતા, ગોપીઓ હતી, એના એટલા સ્વરૂપો ધારણ કર્યા. બધાની ઘરે કૃષ્ણ પોતે ગયા છે. ગોપીના સ્વરૂપમાં, ગોવાળોના સ્વરૂપમાં ભગવાન પોતે ગયા છે. બ્રહ્માજીએ ધાર્યું તો એવું નથી. અને બધાને ઘરે પણ એમ થયું કે આજે કંઈક દિવ્ય તત્વ છે. આ ગાય, આ વાછરડું, આ ગોપી, આ ગોવાળ એનામાં. અને બધાએ તો પ્રભુનો સંકેત માનીને ગોપીને અને ગોવાળોના લગ્ન પણ કરાવી દીધા તાત્કાલિક. કે સુમેર સારો છે, કાંઈક નવું તત્વ છે. બ્રહ્માજીને ખબર પડી ગઈ કે આ તો બધાય પ્રભુ પહોંચી ગયા, આ તો બ્રહ્મ સ્વરૂપ છે. મારું જેને સર્જન કર્યું, બ્રહ્મા કહે છે કે એ જ આ પ્રભુનું પ્રાગટ્ય છે. માટે બ્રહ્માજીએ માફી માગી છે. અને કૃષ્ણ આદિશક્તિ સ્વરૂપ એમણે પણ માફ કર્યું છે. વાલા ભક્તો, આવી દિવ્ય કથાઓ અનેક ગણી કરી છે. બાળ લીલાઓ અનેક ગણી કરી આપણને બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે. વાલા ભક્તો, વનમાં, ગોકુળમાં હવે વધારે સમય રહેવું બરાબર નથી લાગતું. એટલે હવે બધા આજુબાજુમાં તપાસ કરે છે તો વ્રજ એ બરાબર લાગે છે. અને વ્રજમાં બધાએ વાસ કરવા પહોંચી ગયા છે. ગોવર્ધન પર્વત પણ નજીકમાં જ છે. અને બધા એવો ભાવ રજૂ કરે છે કે શામ આન બસો વન રાવણ में मेरी उम्र बीत गई गोकुल में शाम आन बसो वन रावण में मेरी उम्र
उमर बीत गई गोकुल में। અને ગોકુળવાસી હોય બધા કહે છે, આનંદ કરે છે કે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, જતીપુરા ગામે મારો વાલો બિરાજે, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, એ શ્રીજી બાવાને ભેટી પડવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, શ્રીજીના દ્વારે આનંદ આવશે, પોતાના જાણીને વાલો હૈયે લગાડશે, હેતના હિલોળે અમે ઝૂલવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વૃંદા તે વનમાં મોરલીઓ બોલે, શ્રીજીના આંગણે ગોવર્ધન ડોલે, વૃંદા તે વનમાં મોરલીઓ બોલે, શ્રીજીના આંગણે ગોવર્ધન ડોલે, વૃષભ બાલને ઘેર જાનમાં જવાના, વૃષભ ભાજને ઘેર જાનમાં જવાના, વેવાઈના માંડવે માનીતાર થાશું, વેવાઈના માંડવે મુંગેરા રે થાશું, લાલાની જાનમાં આનંદ કરવાના, હાલો રે હાલો હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું, 84 કોષની પરિક્રમા કરીશું, વલ્લભ ચરણમાં અમે પાવન થવાના, દાસ પ્રતાપની વિનતી સુણીને વારે વારે અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વાલા ભક્તો, વ્રજમાં ફરતા ફરતા એક ઝાડીમાંથી વાંસળી મળી છે. દેવ યોગે એ અહીંયા વાંસળી કોઈએ મૂકી હશે. કૃષ્ણએ વાંસળી લઈ લીધી અને વનમાં ફરતા ફરતા હવે કૃષ્ણ વેણુવાદન કરે છે, બધાને આનંદ કરાવે છે. અને વેણુવાદન એમાં એ લીલામાં બધા પોતાનું ભાન પણ ભૂલી જાય છે. કૃષ્ણ આનંદ કરાવે. આ વેણુ વાદન અને વ્રજમાં બધાને આનંદ જ થાય છે. હા, લાગે વૃંદાવન નિકો હારે મુને, લાગે વૃંદાવન નિકો, લાગે વૃંદાવન નિકો હારે મુને, લાગે વૃંદાવન નિકો. એનું કારણ વૃંદાવન શા માટે ગમે બધાને? તો એનું કારણ એવું વૈષ્ણવોએ બતાવ્યું છે. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા.
ગોવિંદજી કો હારે મને લાગે વૃંદાવનની કો લાગે વૃંદાવનની કો હારે મને લાગે વૃંદાવનની કો નિર્મલ નીર બહત યમુના में बहत यमुना में निर्मल नीर बहत यमुना में बहत यमुना में भजन गोविंद जी को हारे मने लागे वृंदावननी को પછી એક લીટી બહુ સુંદર છે વાલા ભક્તો कुंजन कुंजन फिरत राधिका फिरत राधिका फिरत राधिका कुंजन कुंजन फिरत राधिका फिरत राधिका सब सुनत मुरली को हारे मने लागे वृंदावननी को બધાને વેણું વાદન એનો આનંદ કરાવે છે પ્રભુ. આવી સુંદર લીલા વ્રજમાં ગાયો પણ ચંપલ ન પહેરે એટલે કૃષ્ણ પણ ચંપલ ન પહેરે. વ્રજની રજ પવિત્ર બની છે, પ્રભુના ડાયરેક્ટ સંપર્કમાં આવી છે ચરણની સાથે. પ્રભુએ ગાયોની પણ પૂજા જાતે કરી છે એટલે બધાય ગાયોની પૂજા કરે. અને આવી રીતે પ્રભુએ વેણું એટલે વાંસળી, ધેનું એટલે ગાય, રેણું એટલે માટી, રજ એનું મહત્વ વધાર્યું છે. બધા આપણે એક લીટી કહીશું બહુ સરસ. અને જ્યારે અમે એમ કહીને બહુ સરસ છે ત્યારે આપણે સમજી જવું કે આ અમને બહુ પસંદ છે. બસ પછી સરસ હોય કે ન હોય, આપને પસંદ પડે કે ન પડે એ તો ભગવાન જાણે. પણ એક બહુ સરસ છે હો. કાના તેરી મુરલીને દીવાના કર દિયા, કાના તેરી મુરલીને દીવાના કર દિયા. આ ગોપીઓ પોતાનો ભાવ રજૂ કરે છે અને ગોપીઓ એમને ભગવાન રાસ વારે વારે રચે અને ગોપીઓને આનંદ કરાવે છે. આપણે પણ બધી ગોપીઓ તમે પણ તૈયાર કરો, તૈયારી થઈ જાઓ તો આપણે પણ એક રાસ કરીએ. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કાળા કાળા રે, તમે છો કાળા કાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કામણ ગાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કામણ ગાળા રે, કનૈયા મુરલી વાળા રે. ગલે में वैजंती माला रे, कन्हैया मुरली वाला रे. गले में वैजंती माला रे, कन्हैया मुरली वाला रे. जपू हूँ तुम्हारी माला रे, कन्हैया मुरली वाला रे. जपू हूँ तुम्हारी माला रे, कन्हैया मुरली वाला रे. कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. તમે છો નંદના વાલા રે,
કનૈયા મુરલી વાળા રે તમે છો રાસ રચૈયા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રાસ રચૈયા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રાસ રચૈયા રે કનૈયા મુરલી વાળા રે નાચો તમે હાથા થયા રે નાચો તમે હાથા થયા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે ગલે में वैजंती माला रे कन्हैया मुरली वाला रे बोलिए बाल कृष्ण लाल की जय। प्रभु बधाने आनंद करावे छे। गोपीओ ए तो थाकती नहीं हो आवी प्रभुनी लीला વાછરડાના રૂપમાં એક વૃષભાસુર નામનો દૈત્ય આવ્યો છે પ્રભુને મારવા માટે। કૃષ્ણ બલરામજી યમુનાજીના કિનારે વાછરડાઓને ચરાવતા હતા। વાછરડાનું રૂપ ધારણ કર્યું। પ્રભુ એમને ખબર પડી ગઈ। કૃષ્ણએ કહ્યું દાઉ ભૈયા આ એક મોટો દૈત્ય છો અને બલરામજીએ બળનો ઉપયોગ કરી જરા પણ તક આપ્યા વગર આ વૃષભાસુરને ઊંચે ફેંકી અને એને પછડાટ એના કારણથી મૃત્યુ થયું। એક બકાસુર નામનો રાક્ષસ પ્રભુને મારવા માટે આવ્યો છે। આ બકાસુર એ વિરાટ મોટો એવો બગલો અને એમણે પણ વિરાટ રૂપ મોટી ચાંચ ખોલી પોતાની પ્રભુ તો સાવ નાનકડા દેખાય। બધા ગોવાળિયાઓ નાના નાના લાગે સખાઓ બધા અને બકાસુર કૃષ્ણને ગળી ગયો। આ કૃષ્ણ તો આવું ઈરાદાપૂર્વક કરવા માંગતા હતા હો નહીતર દૈત્ય કઈ ગળી શકે ભગવાનને પણ કૃષ્ણ એવું જોવા માંગતા હતા કે મને કષ્ટ પડે તો આ બધા કેવી લાગણી વ્યક્ત કરે છે મારી તરફ। એટલે કૃષ્ણ બગલાની અંદર વયા ગયા અને બધા રુદન કરે છે સખાઓ કે હે કાના હવે અમારું શું થશે અમને કોણ બચાવશે। અને કૃષ્ણએ જાણ્યું કે બધા દુઃખી થાય છે મારા વિયોગમાં। કૃષ્ણએ ગોપ ગોવાળો ગોપીઓ વ્રજવાસીઓ એનો ભય દૂર કરવા બકાસુર એની અંદર હતા પ્રભુએ અગ્નિ છોડ્યો અંદરો હા અને બધું બળવા માંડ્યું ઉલટી કરવા માંડ્યો આ બકાસુર બધું બહાર કાઢવા માંડ્યો ઓકવા માંડ્યો। એમાં પ્રભુએ પાછા બહાર નીકળી ગયા સરળતાથી।
આવી દિવ્ય લીલા પ્રભુ કરે છે. પછી તો બે ચાંચ આમ ચીરી નાખ્યો બકાસુરને. જેમ દાંતણની તમે ચીર ન કરો બે ભાગ ઊભા, એવી રીતે એને ચીરી નાખ્યો. અઘાસુર આવ્યો મહાન અજગરના રૂપમાં. તો બધાય ગોવાળો કૃષ્ણ બધાયને તો અંદર અઘાસુર એ પોતાના મુખ મારફતે ગળી ગયો. બધાએ કહ્યું, કાના હવે અમે મરી જશું, આમાંથી કોણ બચાવશે? હવે તું કઈ કર. કૃષ્ણ કહે, તો હું તો વાટ જ જોઉં છું, તો તમે મને કોક બચાવવાનું કહો એટલે હું તરત તમને બચાવીશ. અને અત્યારે એવો વાલા ભક્તો, ભગવાન બધી જગ્યાએ હાજર છે. આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી, અને આપણે આપણી મેળે બચાવ કરવા અને આવું બધું કરવા કરીએ છીએ. બાકી તો ભગવાન એવા કોઈ સંજોગો નથી કે જેમાંથી ભગવાન બચાવી ન શકે. માટે આપણે ભગવાનને વારે વારે કહેતું રહેવું. કારણ કે ભગવાન એ વાટ જોતા હોય તો આપણે ભક્તિ કરીએ, તમે પણ ભક્તિ કરો, તો એના કારણથી ભગવાન વાટ જોતા હોય તો કે ક્યારે તમે મને કહો કે હે પ્રભુ બચાવો, તો ભગવાન કે હું બચાવવા આવીશ. એમ વાટ જોતા હોય તો આપણે તો કહેતું જ રહેવું કે હે ભગવાન, હે પ્રભુ દીનાનાથ, તમે કાંઈ કરો. હવે તો અમારું કામ નથી. આ જીવન, આ જિંદગી અમને બહુ આકરી લાગે છે. આ જગત, આ દુનિયા, એના કષ્ટ અમારાથી સહન નથી થતા. વાલા ભક્તો, આપણે આપણી રીતે શાંતિથી નિયમપૂર્વક હાયલા જતા હોય ને, તો પાછળથી એવા એવા છોકરાઓ પણ હોય છે, સંસ્કાર એવા મા બાપે છોકરાઓને દીધા હોય. અત્યારે કળિયુગના કારણથી તો મોટે ભાગે એવા જ મળતા હોય. અને પાછળથી આપણે તો આપણા બચાવ માટે થઈને હાથમાં લાકડી રાખવી પડે. પછી કાંઈ રસ્તામાંથી ખરીદી કરવા તો પાણીનો શીશો રાખવા માટે એક નાનકડો એવું થેલોય રાખવો પડે. તો આવા બધા આપણી ઠેકડી કરતા હોય છે, અમારી પણ ઠેકડી કરે છે, અને ન બોલવાના બોલે છે. હવે જવા દો ને એ વાત. તો ત્યારે કેવું કષ્ટ થાય પ્રભુ. અને ભરી બજારમાં કોઈ ન અટકાવે કે ભાઈ એ તારી ઘરે જા, શું કામ તું આવું કરસ, એક તમાચો ન મારી દે. પણ કોઈ કોઈના ઝઘડામાં, કોઈ કોઈની વાતમાં અત્યારે દુઃખી થવા માંગતું નથી. આવા સંજોગોમાં તો માત્ર ને માત્ર એક આવે જ આ ભગવાન એ જ બચાવે. તેને આ કથામાં કહ્યું છે, અઘાસુર એના અંદરથી બધાય કેમ બચાવે? તો બધાય ભગવાન કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. અને ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપે પ્રગટ થયા અંદર. અઘાસુર એનું શરીર તૂટવા લાગ્યું, આખું તૂટી ગયું, મોઢું ફાટી ગયું, બધાય બહાર નીકળી ગયા. આમ અઘાસુર એનો પણ ભગવાને વધ કર્યો છે. આ ભગવાન આપણને પણ વારે વારે બચાવે. કારણ કે આપણે વૃદ્ધત્વ કહેવાય વાલા ભક્તો. અમે બધા અમારો બચાવ ન કરી શકીએ. અમે ચાલીએ માંડ ચાલી શકતા હોઈએ. એટલા વાહન,
એનો ત્રાસ હોય તો આ બધી બ્રહ્માજીની સૃષ્ટિ છે, ગાયો કૂતરાઓ એનો પણ એવો હોય જ, એની પણ એમાં કંઈ કસૂર નથી. એ કાંઈ ને કાંઈ ખાવા માટે દોડતા હોય તો આવા સંજોગોમાં બચાવ કરવો એ અમારી જેવા અને મોટી ઉંમરના માણસો માટે બહુ અઘરું પડે છે હો. અને ત્યારે તો ઘરની બહાર નીકળો એટલે ઘરમાં પાછા આવીએ તો એ પ્રભુની કૃપા માનવી, નહીતર વાહન પણ ભટકાડી દે, કૂતરા પણ બટકા ભરી લે અને ગાયો પણ પછાડી દે, તો આ બહુ અઘરું પડે છે જીવન. આ ઘટપણમાં ભગવાનની ભક્તિ કરવી એ ફરજિયાત બને છે વાલા ભક્તો. નહીતર જે ભક્તિ નથી કરતા, ભગવાનને યાદ નથી કરતા, ભલે ને દુનિયાના માણસો તો ગમે એવી ઠેકડી કરે, ગમે તેવી ગાળો બોલે, પણ ભક્તિ ફરજિયાત છે ઘટપણમાં, નહીતર જીવન જીવી શકાય નહીં. બહુ અઘરું પડે છે વાલા ભક્તો. એટલા બધા ભક્તિ ઘટપણમાં મોટે ભાગે કરે જ. છોકરાઓ દીકરાઓ સંતાનો એ પણ માન ન રાખતા હોય, ભોજન પણ સમયસર ન મળી શકે, એટલે ભક્તિ કરવી ફરજિયાત બને છે વાલા ભક્તો. ભગવાન કૃષ્ણ એમણે ઘણા ભક્તોનો જુલમ, ત્રાસ, પીડા, દુઃખ, દર્દ એ બધું ભગવાને હરી લીધું છે. અને આમ છતાંય ભગવાન તેને ભક્ત તો ઠપકો આપે જ છે, પણ શું કરે, કંટાળ્યા હોય છે ભક્તો દુઃખ, ત્રાસ, તકલીફથી. અને ભગવાનને એવો ભાવ ભક્તો રજૂ કરે અને ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે આવો અને અમને બચાવ કરો આ જગતમાં, દુનિયામાં. એ ભજન એ ભગવાનનું કરે છે ભક્તો. અને ભક્તો એમ કહે છે કે ભગવાન, તમે માત્ર મંદિરમાં જ ન બેસો, તમે બહાર આવો અને અમારા બધાય એનું ધ્યાન રાખો. मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो, हम रोज तेरे दर आते हैं, कभी तुम भी मेरे घर आया करो, कि मेरी बीती उमरिया सारी, मेरी बीती उमरिया सारी बुला लो, बुला लो, बुला लो वृंदावन बिहारी, बुला लो वृंदावन के बिहारी. कोई पागल है धन दौलत का, कोई पागल है प्यारी नारी का, सच्चा पागल वो पागल है जो पागल है बाकी बिहारी का. ए जाम पर जाम पीने से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा. 100 ગ્રામ અંદર તો આઈ એમ સિકંદર, આવું બધાય માનતા હોય છે. પણ रात भर का नशा सुबह उतर जाता है, लेकिन एक बार हमारे प्रभु सावरिया उसकी मस्ती के जाम पी लो तो सारी जिंदगी नशे में गुजर जाएगी. पीने वालों को पता है, पीने वालों को पता है कैसे पिलाई जाती है. ढक्कन खोलने से पहले बोतल को हिलाई जाती है. कोई पीता है मैखाने में जाकर, कोई गिरता है अनजानों में जाकर. जो पीता है
मोहन की मस्ती का प्याला वो गिरता है मोहन की गोदी में बुला लो बुला लो बुला लो वृंदावन के बिहारी बुला लो वृंदावन के बिहारी। मंदिर में रहते हो भगवान कभी बाहर आया जाया करो। वाला भक्तो भगवान એમણે જ્યાં સુધી ગોકુળ અને વ્રજમાં રહ્યા ત્યાં સુધી એમ કહેવામાં આવ્યું છે કે ચપ્પલ પહેર્યા નથી, સીવેલા કપડા પહેર્યા નથી, કોઈ હથિયાર લીધા નથી હાથમાં, માથાના વાળ ઉતરાવ્યા નથી. પ્રભુએ આવી નિયમ કેમ રાખી છે? પ્રભુએ ગધેડાના રૂપમાં ધેનુકાસુર આવ્યો છે અને ધેનુકાસુર એનો વધ એનું મૃત્યુ એ બલરામજીએ કર્યું છે. પછી તો કૃષ્ણ એ ઘરે આવી અને યશોદાને કહે છે, યશોદા માં આજે તો દાઉભાઈ આયા મોટું પરાક્રમ કર્યું હો. યશોદા કહે કેમ, શું પરાક્રમ કર્યું? દાઉભાઈ એમ કે મારા વખાણ કરશે આ કૃષ્ણ. પણ એમને કહ્યું માં દાઉભાઈ આજે વનમાં એક ગધેડું મારી નાખ્યું. આ મોટું ન કહેવાય પરાક્રમ? આમ કરીને દાઉભાઈની ઠેકડી કરી. દાઉભાઈને ગુસ્સો થયો. દાઉભાઈએ કહ્યું કે કાના ધ્યાન રાખજો, હવે નહીતર હું તારી ભેગો નહીં આવું. કાલે કૃષ્ણ તો મનમાં કહે કે મારી ઈ તો ઈચ્છા છે કે તમે કાલે વનમાં ન આવતા, કારણ કે પ્રભુ કૃષ્ણ એ હવે બીજા દિવસે કાલિય નાગ એનો નિગ્રહ કરવાની લીલા કરવાના હતા. અને આ શેષ સ્વરૂપ એ પણ એનું જ સ્વરૂપ કહેવાય નાગ એનું, તો એને કદાચ એ સ્વરૂપમાં લાગણી થાય અને આ બલરામજી પણ એનો પક્ષ કરીને યુદ્ધ કરે તો જીતવું અઘરું પડે, નિગ્રહ કરવો અઘરો પડે. એટલે બલરામજી સાથે ન હોય એવું કૃષ્ણ ઈચ્છતા હતા. એટલે કૃષ્ણએ આવી લીલા કરી છે. અને બાળકોને ભેગા કર્યા, બધાને કહ્યું ચાલો આ ગેડી દળે રમીએ. એને ગેડી દળો કહેવાય, બેટ દળો કહેવાય. અને અત્યારે તો જુઓ ને કેવું બધું છોકરાઓને એને સ્પેશિયલ બેગ આવે મોટી, એમાં ક્રિકેટના સાધનો, સ્ટમ્પ, દડા, બેટ, આવું બધું આપણે તો ખબર એ ન હોય. આવું બધું આવે, બધું એમાં સમાઈ જાય અને પાછળ એ ભરાઈ જાય આખું બેગ. અને અહીંયા ખંભે અહીંયા રાખી પટ્ટાથી અને આયલા જતા હોય છોકરા બધા. અને કોઈ મેદાન કોઈ ઘર એવું આવે તો બધું ઉતારીને ત્યાં ગોઠવી અને મંડે રમવા. આવું આનાથી શું શીખવાનું? પણ છતાંય આવું બહુ વધી ગયું છે. માતા પિતા પણ એ છોકરો જેમ કરે એમ કરવા દે. એટલે જે શીખે કાંઈક તો શીખશે, સારું ન શીખે તો કાંઈ નહીં. અને માતા પિતા ધન કમાવામાંથી નવરા થાય તો પછી આ છોકરાઓને સારું શિક્ષણ
ઘણી વખત તો ધન હોય તો છોકરાઓને મોકલી દે બહાર રહેવાનું ન્યા, શિક્ષણ ન્યા, રજા હોય ત્યારે આવે બસ, બધો ખર્ચો ત્યાં મોકલે. પણ વાલા ભક્તો, આ કળિયુગ છે. શીખવું હોય એ ઘરે શીખે, ન શીખવું હોય બહાર આવા જગ્યાએ ન શીખે એ ન જ શીખે, એને કાંઈ ન જ આવડે. ગમે તેટલો ખર્ચો ઉલટાનો કુસંગ થઈ જતો હોય છે અને વ્યસનો લાગુ પડી જતા હોય છે. કૃષ્ણ એમણે જેના હાથે દડો એમના જેના ધરામાં જાય એને દડો લઈ આવવું એવી શરત રાખી. બધા કે પણ અમારે આ શરત મંજૂર નથી હો કાના, અમારે કીધું દડો અંદર જાય તો અમે લઈ આવી ન શકીએ દડો. આ ધરામાં જાવું, કાલી નાગનું ઝેર અમને લાગી જાય, અમારે મરવું નથી કાના. એટલે કૃષ્ણ અને ગોવાળોને સખાઓએ કીધું કે રમત તો ચાલુ કરો. આપણી કીધે જાશે દડો તો નહીં લેવા જાય. રમત ચાલુ કરી અને કૃષ્ણએ જાણી જોઈને જો પોતે જ પોતાની હાથે દડો ધરામાં નાખ્યો. બધા આનંદથી તાલીઓ પાડવા માંડ્યા કે હવે તું જા કાના, હવે તું દડો લઈ આય અંદર જઈને, હવે અમે જોઈ તારો ખેલ. એટલે કૃષ્ણ કચોટો વાળી કદમના ઝાડ ઉપર ચડી અને કૂદકો મારી ધરામાં પહોંચ્યા છે. અને આપણે બધાને ખબર છે કે નાગણીઓ એ કૃષ્ણને ચેતવે છે કે તું ભૂલો પડ્યો કે તારા વેરીએ તને આ રસ્તે વળાવી દીધો. કૃષ્ણએ અદ્ભુત લીલા કરી છે. અને કહ્યું છે કે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. અને કાલી નાગ જાગ્યો. પ્રભુએ તો એને સૌથી પહેલા તો પ્રભુ નાગપાશમાં બંધાઈ ગયા. કાલી નાગના બંધનમાં બધા દુઃખી થતા હતા. યશોદા તો ધરામાં પડવા તૈયાર થઈ ગયા બચાવવા, અને કે કાનાને કોઈ બચાવો. વાલા ભક્તો, આ એક જાતની લીલા બધા રુદન કરે છે. હવે કૃષ્ણ એ વિરાટ રૂપ ધારણ કર્યું પાછું. તમે ગણજો કેટલી વાર ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું છે. આ કથાઓ અને નહીતર આ કથાઓ ફરી વાર તમે જોજો અને તમે નોંધ કરતા જાજો. યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા આવશે. આખું આ ભાગવત તમે નોંધ કરજો કે કેટલી વાર વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને અકોડા ને મકોડા નાગના એ તો તૂટવા માંડ્યા, લોહી નીકળવા માંડ્યું, આંખો લાલ લાલ થઈ ગઈ.
કાલીય નાગના મોઢામાંથી, આંખોમાંથી, નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી તો પ્રભુ કાલીય નાગ એના ફાણા ઉપર કૂદકો મારીને ચડી ગયા. કાલીય નાગની 101 ફણા છે હો. એક ઉપરથી બીજી, બીજા ઉપરથી ત્રીજી, આમ કૃષ્ણ એ કાલીય નાગની ફણા ઉપર નૃત્ય કરે છે. કૃષ્ણ એમણે કાલીય નાગના મસ્તક ઉપર પોતાના પદ ચિહ્નો અંકિત કરી દીધા છે. નાગ પત્નીઓ સ્તુતિ કરે છે, હે પ્રભુ, તમે જીવનનું દાન આપો, અમારા પતિને મારશો નહીં. 10મો સ્કંદ 16મો અધ્યાય 60મો શ્લોક, એમાં એવું કહ્યું છે, ઇત્યા કણર્ય વચો પ્રાહ ભગવાન કાર્ય માનુષ નાત્ર સ્થેયમ ત્વયા સર્પ સમુદ્રમ યા પાહી માચિરમ સ્વજ્ઞાત્ય પત્યુદારાઢ્યો ગોનરૂભી ભુજ્યતામ નદી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સર્પ, હવે તારે અહીં રહેવાનું નથી. તારી જાતિના બધા ભાઈઓ, પુત્રો, સ્ત્રીઓ એને લઈ અને તારી જાતિના જ્યાં રહે છે ત્યાં તું જતો રહે. યમુના જળનો ઉપયોગ હવે ગાયો, મનુષ્યો કરશે. યમુના જળ શુદ્ધ બનાવવું છે. પ્રભુએ જળની શુદ્ધિ કરી. ઝેરી બન્યું તું કાળી નાગના ઝેરથી, એ જળને શુદ્ધ કર્યું અને પ્રભુએ કાલીય નાગને જીવનનું દાન આપ્યું છે. અને દીપમ રમણકમ હિત્વા ઋતુમે તમુપાશ્રિત યદ ભયાત સ સુપર્ણસ્ત્વામ નાદ્યાન્મત્યાદ લાંછિતમ. કૃષ્ણ કહે છે, હું જાણું છું કે તું ગરુડજીના ભયથી રમણક દ્વીપ છોડીને આ યમુનાજીના ધરામાં રહે છો, પણ હવે તારું શરીર, તારા મસ્તક ઉપર મારા પદ ચિહ્ન અંકિત થઈ ગયા છે, એટલે તને ગરુડ એ નહીં હેરાન કરે, ત્રાસ નહીં આપે. આ પ્રભુની પૂજા કરી, પ્રભુની પ્રાર્થના કરી, કાલીય નાગ, એની પત્ની, બાળકો બધાય હવે રમણક દ્વીપમાં જતા રહ્યા છે. યમુનાજીનું જળ એકદમ મધુર, અમૃત જેવું થઈ ગયું. આ દિવ્ય કથા જે કોઈ સાંભળે તેના પાપ તુરત જ નાશ પામે છે વાલા ભક્તો. અને સર્પ ક્યારેય આવા લોકોને ઈજા નથી કરતા. અને જે ભાગવતીની કથા કરે, સાંભળે શ્રદ્ધાપૂર્વક, તો એને પણ સર્પ ક્યારેય નુકસાન નથી કરતા. સર્પ ક્યારેય એને ત્રાસ કે એનું મૃત્યુ નથી કરતા. અને એ પણ સર્પથી બહુ ભય નથી અનુભવતા. પણ પછી ખબર પડે ભાઈ, તો
કે અહીંયા સર્પ આવે તો આપણું શું થાય, આપણને ભય લાગે છે કે નહીં. પણ આ તો કથા છે, દિવ્ય કથા છે, અને શ્રદ્ધા એનાથી કથાની અસર થાય જ છે. અને આવા કારણથી કાલિય નાગ અને કોઈ નાગ એનાથી ભય લાગતો નથી. નહીતર આ નાગને જોવે તો બધાયને બીક લાગે અને બધાયને પોતાનો બચાવ કરવા માટેની ઈચ્છા થાય. પણ બચાવ કરવો એને તમે દૂર કરી દો, કાઢી મૂકો કોઈ રીતે તો બરાબર, પણ એનો મારી નાખવો નાગને, સર્પને, એ ભગવાન કૃષ્ણએ નથી કર્યું. એ તો સમર્થ હતા, કાલિય નાગને મારી નાખત. પણ ભગવાન કૃષ્ણએ નાગને માર્યો નથી. અને એમ કહેવાય છે, ઘણા ભક્તો પંડિતો કહે છે, આ અમારું ઘરનું કહેવાનું નથી, કે પંડિતોએ કહ્યું છે કે નાગ એને મારવો નહીં, નહીતર નાગ. અને એવું તમે અહીંયા તમે ઊભા થઈને કયું એ પિક્ચર છે, એમાં મોરલી વગાડે, નાગ આવે, ચાહે તેરે પીછે પડે જગ છોડના, तेरे संग प्यार में नहीं छोड़ना, चाहे तेरे पीछे पड़े जग छोड़ना. એ પિક્ચર એ નાગિન, એમાં સર્પને મારવાથી એમ કહેવાય છે કે સર્પની આંખમાં ચિત્ર આવી જાય છે કેમેરાની જેમ જ, અને એ ટ્રાન્સફર પણ બીજા સર્પોને કરી શકે છે કે મારું મૃત્યુ આના કારણથી થયું છે. આવી કથા છે. એટલે કોઈએ સર્પને ન મારાય. સર્પ દોષ એમાંથી મુક્તિ એ બહુ કઠિન છે વાલા ભક્તો. પણ એમ કહેવાય છે, પંડિતો કહે છે કે ગમે તેવો કાલ સર્પ યોગ હોય એની વિધિ તો કરાવવી જ. ગમે તેવો સર્પનો દોષ લાગ્યો હોય તો એની વિધિ તો કરાવવી જ, શ્રદ્ધા રાખવી. પણ ભાગવતજીની કથા કરાવવી અને ધ્યાનથી સાંભળવી તો પરીક્ષિતજીને જેમ મુક્તિ મળી હતી એમ સર્પ દોષમાંથી પણ, અને બધાય પ્રકારના દોષમાંથી આ ભાગવતજીની કથા સાંભળવાથી મુક્તિ મળે છે. જીવનનું કલ્યાણ થાય છે. બાળકૃષ્ણ પ્રભુએ દાવાનળનું પાન કર્યું છે. અગ્નિ ઉત્પન્ન થયો, બધા ત્યાં સુઈ ગયા હતા ધરા પાસે. અગ્નિ ઉત્પન્ન થયો અને અગ્નિ એનું પાન ભગવાન કૃષ્ણએ બધાને બચાવવા માટે વિરાટ રૂપ ધારણ કર્યું. લીખ લો, વિરાટ રૂપ. અને શ્વાસ અંદર ખેંચો, આમ જેમ આપણે ચાય પીને શ્વાસ અંદર ખેંચે ને એમ એવો શ્વાસ અંદર ખેંચો કે દૂર દૂરથી મોટી મોટી અગ્નિની જ્વાળા એ બધી અંદર સમાઈ ગઈ. 2 વખત અગ્નિનું પાન ભગવાન કૃષ્ણએ કર્યું છે. એ એટલા માટે કેમ કહેવાય છે કે અગ્નિ એમને સીતાજીને રામ અવતારમાં બાળ્યા નથી ને એટલે. અને પછી તો ભગવાન કૃષ્ણ એમણે મોટામાં મોટો દૈત્ય પ્રલંબાસુર એનો વધ પણ
આ પ્રલંબાસુર બહુ મોટામાં મોટો દૈત્ય હતો. એને રમત રમતમાં એનું મૃત્યુ બલરામજીના હાથથી કરાયું છે. પછી આ પ્રલંબાસુર એમ કહેવાય છે કે પાપની મૂર્તિ હતો. પાપીનો નાશ ભગવાન કરી નાખ્યો છે. બીજી વાર પણ પ્રભુએ બધાને બચાવવા માટે અગ્નિપાન કર્યું છે. મારા ભક્તો, પ્રભુએ આવી રીતે દિવ્ય લીલાઓ કરી છે. હવે આપણે પ્રભુની દિવ્ય લીલા અને એની કથા પણ કહેવાની છે. એ કથાઓ એ બહુ સુંદર રીતે કહેવી છે. આ તો શનિદેવને કથા સંભળાવી, હનુમાનજીને, ગણેશજીને, આદિશક્તિને, ભાગવત સ્વરૂપ ભગવાનને કથા. તો આ કથા શનિ જયંતિ નિમિત્તે તો આપણે આ કથા ટૂંકો વિરામ આપો, પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. तेरा साथ है तो मुझे क्या कमी है. हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे दादा,